એવરીવન કેમ છો બધાય મજામાં? પહેલાં તો સોરી કેટલા ટાઈમ પછી હું આ બ્લોગ મૂકું છું બિકોઝ મારી એક્ઝામ સ્ટાર્ટ થવાની જ છે મંડેથી. એક્ઝામની પ્રિપરેશનમાં મને ખબર જ ન પડી કે મેં 14-15થી બ્લોગ નથી મૂક્યો. તો આપણે આજ બ્લોગ મૂકવાની છું અમદાવાદ વેડિંગવાળું. 1 મહિના પહેલે જ થઈ ગઈ છે. હું બહુ લેટ થઈ ગઈ છું એટલે સોરી ગાઈઝ. એક્ઝામ બી ઇમ્પોર્ટન્ટ છે ને બ્લોગ પર ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, તો બે ભેગું તો ન કરી શકીએ. એટલે એક્ઝામનું મેં પ્રિપરેશન કરું. મેં વચમાં વિચાર્યું કે બ્લોગ પણ મૂકી દઉં. સોમવારથી મારું પેપર સ્ટાર્ટ થાય છે, કાલ મંડે છે. ફર્સ્ટ પેપર ગુજરાતીનું છે, વાંધો નથી, બટ સેકન્ડ મેથ્સ છે. પૂરું થઈ જાય મારું તો. મેથ્સ થોડીક વીક છે મારી, થોડીક. તો તમે આ બ્લોગ એન્જોય કરો. તમને હું ડાયરેક્ટ ગાડીમાં મળું છું આપણે અમદાવાદ વેડિંગ. પહેલાં હું તમને અહીંથી રાજકોટ લઈ જઈશ, પછી અહીંયા રાજકોટથી અમદાવાદની વેડિંગ દેખાડીશ. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ થવા પહેલાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો હવે આપણે ગાડીમાં મળીએ. જો ગાઈઝ, આ છે મારું લુક. મેં બ્લેક કલરનું ઓલું શું કહેવાય અનારકલી ટાઈપ કુર્તી પહેરી છે, જે તમને હું આપણા હોટલમાં જઈને આખું દેખાડીશ. ને મેં બેન્સ રાખી છે તો તમને ખબર જ છે. લુક કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ગાઈઝ, રસ્તામાં ખડ્ડા એટલા છે કે એમ ખબર નથી પડતી ખડ્ડામાં રસ્તો છે. રસ્તામાં ખડ્ડા છે, બહુ વધારે પડતું ખરાબ રસ્તો છે. ગાઈઝ, આપણા દુલ્હા દુલ્હન છે જે કેક કટ કરે છે. કોઈનું ફેસ નથી દેખાડવું એટલે. આપણા કેક કટ થયો તો આ કેક આવ્યું છે તો એ ખાઈએ આપણે. મારો હાલ જોવો ખાલી તમે, હું કેવી થઈ આવી હતી, કેવી થઈ ગઈ. તમને આ મેરેજ બ્લોગ, ફર્સ્ટ મેરેજ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. હમણાં કેક કટ છે તો મેરેજનો કેક ખાવું છું અને તમે ખાઈ. મસ્ત છે, સ્ટ્રોબેરી ફ્લેવર. મારો ફેવરેટ સ્ટ્રોબેરી ફ્લેવરનો છે. તો વિદાયનું ટાઈમ થઈ ગયું છે. આખો હોલ ખાલી થઈ ગયો. ટાઈમ થઈ ગયું છે અને હવે આપણે જાશું અમદાવાદ, બિકોઝ આગળના આપણા મેરેજ અમદાવાદમાં છે. અહીંયા નિકાહ હતી ને અમદાવાદમાં રિસેપ્શન છે, તો આપણે અમદાવાદ જાશું. હવે ખાવા પીવાનું થઈ ગયું છે, તમને મેં નથી દેખાડ્યું. અમદાવાદ તમને દેખાડી દઈશ. ઓકે, તો લાઈક કરી દો વિડીયોને. ચાલો તો ગાઈઝ, આ બધુંય કેક મારા ભાગમાં આવી ગયું. હવે કેકનું નામ સાંભળીને મને નફરત થઈ ગઈ. સ્ટ્રોબેરી ફ્લેવર હતો એટલે મેં ખાધો. મારો ફેવરેટ સ્ટ્રોબેરી ફ્લેવર છે. પણ આટલો બધો કેક કોઈ કેમ ખાઈ શકે? મારી કઝન સિસ્ટર મને આટલું બધું કેક દઈ ગઈ. જોવા હવે કેક ન ખવાય, નફરત થઈ ગઈ કેકથી. પછી સ્ટ્રોબેરી હોય કે ગમે હવે નહીં ખવાય. હાલો ગાઈસ, તો આપણે નિકાહ પતી ગઈ અને ઓરામણા પણ થઈ ગયા છે. હવે આપણે નોન સ્ટોપ અમદાવાદ જાશું.
વચમાં સ્ટોપ લેવું એક બે જગાએ. તમે આ અમદાવાદ બાજુ આપણે સ્ટોપ લઈ લીધું છે. નોન સ્ટોપ અમદાવાદ જાશું. જો ગાઈસ મારા વાળની હાલત જોવી હોય તો એકચ્યુઅલીમાં હું સૂઈ ગઈ હતી એટલે મારે વાળની હાલત આવી થઈ ગઈ છે. હવે આપણે નોન સ્ટોપ અમદાવાદ જાશું. આપણા ફર્સ્ટ સ્ટોપ લીધો હતો વાતથી નિકાહ થઈ ગઈ પછી જમીને ઉરામણા કરીને અમે નીકળ્યા હતા અને હવે આપણે જાન ભેગા ડાયરેક્ટ અમદાવાદ જાશું. અમદાવાદમાં આજ નાઇટ આઉટ કરશું અને કાલે રિસેપ્શનમાંથી પછી કાલે ઘરે જશું. જો ગાઈસ સાંજ પડી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ આપણા અમદાવાદની તરફ. હવે 1 hour બાકી છે હવે અમદાવાદ પૂગવામાં. અમદાવાદ ડાયરેક્ટ આપણે આપણી હોટલે મળશું તમને. ઓકે, ત્યાં સુધી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. હવે અમદાવાદ એન્ટ્રી થશે ત્યારે હું તમને મળીશ. આ તમારા માટે ગાઈસ. તો જો આપણે આપણી હોટલે પહોંચી ગયા છે ધ રોયલ પેલેસ. ચાલો હવે અંદર એન્ટ્રી કરશું. જોઈએ કેવું રૂમ ને બધું છે. આને પાછું બંધ કરી દઈએ. બંધ નથી થતું. હાલો બંધ કરું. આપણે ચડી જઈએ ચડશું પર. જુઓ મારું આઉટફિટ તમે નહોતું જોયું ને ભાર્યું. હાય હાલો જો ગાઈસ. આજની રાત અને કાલ આખો ડે આપણે આ હોટલમાં નાઇટ આઉટ કરશું. એન્ડ તમને હવે આ રૂમ ટૂર કરાવું. હોટલનો રૂમ કેવો છે ચાલો જુઓ. આ છે હોટેલ. આપણો રૂમ છે તો આ છે આપણો રૂમ. અહીંયા નલીજાત બેડ પર જમ્પિંગ કરવા માંડ્યા. ચાલો જોઈએ કેવું છે. આ છે તો બેડ. આ રૂમ. હાય ગાઈસ મારા જોઈ શકો છો તમે. જો બહુ ખરાબ હાલ છે ગાઈસ. આટલું ટ્રાવેલિંગ કર્યું. એટલા 2000 નહીં 200 એટલા કિલોમીટર સુધી ટ્રાવેલ કર્યું હશે. જો મારા વાળની હાલત બહુ ખરાબ થઈ. તો વિડીયો માટે લાઈક કરી દો જલ્દી જલ્દી. અને આ છે ટીવી. આ છે બહારનો વ્યૂ. ગાઈઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યૂ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તો કાંઈ વ્યૂ નથી. હા વ્યૂ છે. આ રહ્યું જો હાઈવેનો વ્યૂ છે ગાઈસ. આઈ લવ ધીસ હોટલ. મોર્નિંગ તો સવાર થઈ ગઈ છે. હું ઉઠી થઈ ગઈ છું. હવે હું આટા મારું છું. ઉભારે દેખાડું. હું આમ ત્યાં આટા મારું છું હવે સવારના પગમાં ઉઠીને. હવે અમે અમદાવાદ ફરવા જઈશું. હજી હું નિંદરમાં છું બટ આપણે સુવા થોડાક આવ્યા છીએ. આપણે ફરવું છે એટલે આપણે ફરશું હવે. ઓકે. હું ને મારા મમ્મી પપ્પા જ ઉઠ્યા છે. બીજા બધા હજી સૂતા છે બિકોઝ બધા થાકી ગયા હતા આટલું ટ્રાવેલિંગ કરીને. પણ જો હું ઉઠી જ છું. મારા વાળની હાલત બહુ ખરાબ થઈ જાય છે. હાલો આપણે નીચે જાશું જોવા કેવું બધું છે. તો આ છે આપણી હોટલ. સવારનું લુક છે આ. હજી સુધી મોઢું પણ નથી ધોયું તો હું લોક કરવા માંડી. હવે હું ગાડીમાંથી મારા સુટકેસ કાઢવા આવી છું. બેગ પછી હું તૈયાર થઈશ. પછી આપણે જાશું અમદાવાદ ફરવા. આપણે થોડીક શોપિંગ બી કરવી છે. અટાણે તો જુઓ હાઈવે બે ઉપર કોઈ નથી. પપ્પા ગાડી કાઢે જ. આ છે મેન હાઈવે અમદાવાદનું.
આ છે હોટલ. આપણા રૂમ અહીંયા છે. આપણા બેગ ઉપર વયા ગયા છે. હું પાછી નીચે આવી બીકોઝ ફોનનું ચાર્જિંગ લેવું હતું. ફોનમાં બ્લોગ કરું છું અને એનો બેટરી સાવ 5% થઈ ચૂકી છે અને બ્લોગ બંધ થઈ શકે નહીં એના માટે હું ચાર્જિંગ લગાવી છું. ગેસ રેડી થઈ ચૂક્યા છે. આપણે ગાડીમાં બેઠી ગયા. આગળ મારું લુક દેખાડું તમને કે હું કેવી તૈયાર થઈ છું અને આગળ ટાઈમ મળશે તમને દેખાડીશ મારું લુક. આ છે અમદાવાદનું ટ્રાફિક. આપણે લાલ બજાર જવું છે ગાઈસ શોપિંગ કરવા. થોડીક લાલ બજારમાં બ્લોગ તો નહીં થઈ શકે એટલે એડવાન્સમાં સોરી. પછી આગળ જ્યાં જાશું તમને ત્યાં દેખાડીશ. ઓકે, વિડીયો ચાલુ થવા પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું ઠોકી દેજો. ગાઈસ તમે જોઈ શકો છો અમદાવાદનું ટ્રાફિક બહુ જ વધારે છે. હવે આઈ થિંક પેલેડિયમ મોલ આવશે જે તમને આપણા ઓલા સેકન્ડ અમદાવાદ બ્લોગમાં દેખાડ્યું હતું. આઈ થિંક યાદ છે બરોબર યાદ નથી કે આ રોડ ઉપર હતું કે બીજા રોડ ઉપર હતું. આગળ આવશે એટલે તમને દેખાડીશ. દેખો ગાઈસ આ હોટલ ગોલ ગોલ ફરે છે. તમને દેખાશે ને બટ આ ગોલ ફરે છે. અટલ બ્રિજ ગાઈસ આમ અટલ બ્રિજ છે જે આપણે પછી જાશું. ગાઈસ આ છે શાહવાજીદીન બાબાની દરગાહ. અહીંયા વઝૂ કરવા માટે છે. અહીંયા મસ્જિદ છે. આ છે મેન દરગાહ. ગાઈસ આ બધા પાણી પીવે છે ને અહીંયા એક જાદુ પાણી છે. એક નાનકડું કુંડું છે જેમાં જેટલું પાણી નીકળે એનું ડબલ થાય. પાણી કોઈ પૂરું જ ન થતું એટલે વર્ષો તમને ઉભા રહ્યો બધા જાય ને એટલે દેખાડું. આ છે એ કુંડો. આ કુંડો છે એમાં પાણી નીકળે છે. જેટલું બી જોજો તો પાછું એટલું આવી ગયું. જો ગાઈસ હવે આયા સીધી સૈયદની જારી આવી છે. સીધી સૈયદની જારી દરગાહ. જો અસાઈદા હોટલમાં રોકાણા. સો ફ્રેન્ડ્સ તમે તૈયાર છો મારો રાતનો લુક જોવા માટે? તો લેટ્સ 3 2 1 जो प्यार तेरे नाल हो गया प्यार तेरे नाल हो गया. ગાઈસ તો પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ પછી આપણે કામ બીજું કંઈક કામ દૂજા કરશું. ખાવું પીવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આવી બધી કંઈક આઈટમ્સ છે. હજી ઘણું તો મેં નથી લીધું બટ ઘણું બધું હતું. મારું પેટ જોઈને ભરાઈ ગયું. આ છે આપણે મેન્યુ રોટીનું પંજાબી શાક બધું ખવાઈ બી આવી ગયું છે. લાસ્ટ આઈસ્ક્રીમ છે. હવે લાસ્ટ ડેઝર્ટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી પાછો ટ્રાફિક. પછી આપણે જાશું ઉપર આપણા રૂમમાં ઘરે. તો આપણું ડિનર થઈ ચૂક્યું છે અને હવે આપણે જાશું ઉપર આ ડ્રેસ ચેન્જ કરવા માટે બિકોઝ બહુ ગરમી થઈ ગઈ છે. પછી આપણે જુનાગઢ માટે રિટર્ન થશું. જો આ હોટલ છે જ્યાં આપણે રિસેપ્શન હતું. અહીંયા અંદર રિસેપ્શન હતું જે મેં તમને દેખાડી દીધું. બહુ વધારે ન દેખાડ બિકોઝ એમાં શું છે કોઈને કમ્ફર્ટેબલ લાગે ન લાગે માટે. હાલો આપણે ઉપર આપણા હોટલ રૂમમાં જઈશું અને આ ડ્રેસ ચેન્જ કરશું. આપણું ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી લઈએ. મારા કપડાં જો ખાલી તમે. હાલો ગાઈસ ચાલો આપણે ડ્રેસ ચેન્જ કરી લીધું છે. જો આ કપડાં પહેરી લીધા છે આપણે. આ ડ્રેસ એક લાસ્ટ વાર ચાર્જ કરી લઈએ. એકવાર લાસ્ટમાં બધી રોડ જોઈ લઈએ. તો ખુલ્લા તો નથી નાખું. આમાં કાંઈ નથી. હાલો
હાલો ગાઈસ, આપણું કાંઈ ભૂલાતું નથી ને, આપણે હવે ચાલશું આપણી ગાડીમાં મળું તો ઓકે. જો કંઈક રસ્તો બહુ જ ખરાબ રસ્તો છે. પવન ચક્કીનું ભાગ્યો છે એવડો મોટો. આગળ તો જો આખો આ વ્લોગ આપણે અહીંયા જ એડ કરી રહ્યા છીએ. એમાં શું થયું હતું વ્લોગમાં, એક અમે લાલ બજાર પણ ગયા હતા શોપિંગ કરવા, ઝુડિયો ગયા હતા ને પેલેડિયમ મોલમાં પણ ગયા હતા. બટ એમાં પેલેડિયમ મોલમાં બેટરી આવું લો થઈ ગઈ હતી ને બજારમાં હું ફોન ભેગો લઈ નહોતી ગઈ બિકોઝ એટલી બધી ટ્રાફિક હોય, ફોન ચોરી થઈ જાય તો એટલે એમાં મેં બ્લોગ નહોતો કર્યો. બહુ જ હતો બજાર, એટલે તમને અમદાવાદનું લાલ બજાર જોઈને મારા ગાંડા થઈ જાય. હું તેમાં કોઈ ખોવાઈ પણ ગઈ ને પછી રોઈ. પછી મને મારા મમ્મી દેખાણા, મમ્મી બીજી શોપે હતા ને હું જોતા મારે બોટલ લેવી તો હું જોવામાં આગળ વહી ગઈ મેં પાછળ જોયું જ નહીં. હું બધાથી અલગ થઈ ગઈ છું. તો એવું આપણું અમદાવાદની કંઈક એન્ડિંગ થઈ. આ બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને મારા વિશે કોઈ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટમાં પૂછજો તો હું તમને જરૂર રિપ્લાય આપીશ કોમેન્ટમાં. સામે કંઈ પણ મારા વિશે જાણવું હોય તમારે તમે જરૂરથી મને કોમેન્ટ કરજો, હું તમને બધું રિપ્લાય આપી દઈશ. ઓકે, વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આ ફર્સ્ટ વેડિંગ બ્લોગ હતો, તમને કેવો લાગ્યો જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ.